નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 126 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પાના નંબર 91 પ્રશ્ન 126 ના સમાધાન પછીથી પ્રશ્ન છે, ઉપયોગ અંદર વાળવા જઈએ તો વળતો નથી અને ઇન્દ્રિય મન બાજુ ખેંચાઈ જાય છે, તો બહારની બાજુનો રસ તોડવો અને અંદરનો રસ ઉત્પન્ન કરવો એમ બે કામ કરવાના છે. ઉપયોગને અંદર વાળવો છે તો કે છે કે ઉપયોગ તો ઇન્દ્રિય અને મન તરફ ખેંચાઈ જાય છે, તો બહારની બાજુનો રસ તોડવો અને અંદરનો રસ ઉત્પન્ન કરવો એમ બે કામ કરવાના છે. બે કામ એક સાથે થાય છે. એક તરફથી મુખ ફેરવી લઈએ એટલે પછી એ તરફ બીજી જે તરફ જોઈએ છે એ તરફ દ્રષ્ટિ થઈ જાય છે. અહીંયા કહે છે સમાધાનમાં બીજી બેન શ્રી કહે છે કે અંતરનો રસ લાગે તેને બહારનો રસ સહેજે છૂટી જાય. તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક તરફનું ખેંચાણ થાય ત્યાં બીજા તરફનો રસ સહેજે છૂટી જાય છે. જીવને પોતાના આત્મા તરફનો રસ જાગે, સ્વરૂપ તરફનો રસ જાગે, ત્યાં વિભાવ તરફનો રસ સહેજે છૂટી જાય છે. સ્વરૂપનો રસ થવો જોઈએ, એની એકદમ રુચિ થવી જોઈએ, એનો રસ જાગે તો આપોઆપ વિભાવ તરફનો રસ છૂટી જાય, બીજે પછી ક્યાંય ગમે નહીં. શ્રી કહે છે કે પોતા તરફની રમણતા વધે, સ્વ તરફની રમણતા વધે, ચૈતન્યમાં લીનતા વધે, ત્યાં બહારનો રસ સહેજે તૂટી જાય છે. જેમ કે સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટે ત્યાં અનંતાનુબંધીનો રસ તૂટી જ જાય છે. ચોથા ગુણસ્થાનની દશાની અંદર સ્વરૂપ આચરણ ચારિત્ર, સ્વરૂપનું લક્ષ, એમાં જ આનંદ, તો એનો રસ છે. એટલે અનંતાનુબંધી કશાય હવે એને થતા જ નથી. એમ નથી કે એ કર્મ ગયું એટલે અનંતાનુબંધી કશાય થતા નથી, એમ નથી. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ, એનો રસ અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એટલે પછી અનંતાનુબંધીના કશાયો એને થતા જ નથી. અને પછી એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે, પહેલી ચોકડી અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એવી કર્મની પ્રકૃતિઓ જે છે એના પછી પહેલા ઉપશમ, પછી ક્ષયોપશમ થાય અને પછી ક્ષય થાય. અહીંયા કહે છે કે અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દેશ વીરતીપણું સહેજે આવી જાય છે. તેને પછી આટલા વિષય છોડવા કે આ કરવું એમ રોકાવું પડતું નથી. જો બહારમાં અને બહારમાં રોકાય તો તેને રસ તૂટતો નથી. આ કસાય ઓછા કરવા કે આ કરવું એમ નથી, પણ પોતા તરફ વળે ત્યાં સહેજે રસ તૂટી જાય છે. તે શુભ ભાવનામાં આવે ત્યારે મંદ કસાય થાય, પણ કસાયનો અભાવ તો ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય અને ઉપયોગ પોતા તરફ
જાય ત્યાં સહેજે થઈ જાય છે. કશાયનો અભાવ, કશાય ઉત્પન્ન ન થવા એ કશાયનો અભાવ. એ તો જયારે ભેદ જ્ઞાન થયું ને સ્વ તરફ દ્રષ્ટિ રહેવા માંડે, ઉપયોગ એ તરફ રહે એટલે સહેજે થઈ જાય છે. તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક પ્રયત્નમાં બીજો સમાઈ જાય છે. જ્યાં બહારથી રસ તૂટે ત્યાં અંતરનો રસ વધી જાય, અને અંતરનો રસ વધે ત્યાં બહારથી રસ તૂટી જ જાય. જુદા જુદા બે પ્રયત્ન કરવા પડતા નથી. તો એ 127મા પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ 128મો પ્રશ્ન છે. આત્મ અનુભવ નહીં થવામાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? આત્મ અનુભવ નહીં થવામાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? સાચી દ્રષ્ટિ જ્ઞાન સહિત જ હોય ને, તેમાંથી એકમાં પણ દોષ હોય નહીં તો જ અનુભૂતિ થાય. અને એમ જ હોય, દોષ હોય તો બંને ના હોય, એકનો દોષ ને બીજાનો, એવું કઈ હોતું નથી. સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. બંનેનો દોષ છે. દ્રષ્ટિનો મુખ્ય દોષ છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. બાકી તો પછી જે જ્ઞાન હોય માહિતી જ્ઞાન કહેવાય. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. દ્રષ્ટિ સમ્યક થાય તો જ્ઞાન પણ સમ્યક થાય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે એટલે પછી અનુભૂતિ નથી થતી. પણ દ્રષ્ટિ મુખ્ય છે. દ્રષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જ જાય છે. બીજી રીતે વિચાર કરીએ તો એને જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે અને જે માહિતી જ્ઞાન છે એ એનો પાયો છે. એનો એ નિર્ણય કરી, એ દ્વારા એ નિર્ણય કરી, એનો વિશ્વાસ કરી અને એ પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ પોતાની ઉપર આખી વાતને સ્થાપી અને પછી સ્વ તરફ દ્રષ્ટિ કરે છે. એટલે કઈ દ્રષ્ટિ એમને સ્વ તરફ થતી નથી. મૂળ વાત તો એટલી છે ને, પાયાની વાત, મૂળ વાત તો એટલી છે ને કે એને એટલું જ્ઞાન ભાન છે કે પોતાનો આત્મા શુદ્ધ છે અને એ શુદ્ધનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે એટલું જ્ઞાન તો એને હોય અને પછી એમ દ્રષ્ટિ કરી સ્વ તરફ વળે છે, ઉપયોગી તરફ વળે છે. એટલે બે બરાબર હોય તો જ કામ થાય. વળી બેનશ્રી કહે છે તો કે પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે, પણ મોક્ષ માર્ગમાં પહેલી મુખ્ય દ્રષ્ટિ છે. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે. દ્રષ્ટિ સમ્યક થાય ત્યાં જ્ઞાન સમ્યક થઈ જાય છે. પછી દ્રષ્ટિ થઈ એટલે પછી જે અનુભૂતિ થઈ એ જ ખરેખર જ્ઞાન છે. એટલે એને સમ્યક જ્ઞાન કહીએ છીએ. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે કે કાંઈ ભૂલ ન થાય. જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. પોતાની ભૂલ શું છે? પ્રમાદ. પ્રમાદ એ મોટામાં મોટી ભૂલ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરવાની ગુરુદેવ વાત કરે છે, પહેલા દ્રવ્યને તો સમજી લીધું હોય કે આત્મા આવો જ છે, તો એટલું જ્ઞાન એને હોય અને એવો નિર્ણય હોય તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક એને પ્રમાદ છે, ક્યાંક ને ક્યાંક સંતોષ થઈ જાય છે કે બસ શાસ્ત્ર દ્વારા અમે જાણ્યું છે વગેરે. અને એ જ ભૂલ છે. એમ જ એ બહારમાં ક્યાંક અટકે છે. જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. તો એ 128મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 129મો પ્રશ્ન છે. આપ અમને સાચું માર્ગદર્શન આપશો તેવી સવિનય વિનંતી કરીએ છીએ. પ્રશ્નને બદલે સીધી સીધી એ જ રીતે વાત કરી કે આપ સાચું માર્ગદર્શન આપો. એ માર્ગદર્શન આપ્યું છે
મુક્તિનો એક જ માર્ગ છે. મુક્તિનો એક જ માર્ગ છે. એ તો વસ્તુ બરાબર પકડી લેવા જેવી છે. કોઈ બીજો આવી અને કંઈક જુદી રીતે વાત કરી જાય એટલે પછી બદલાઈ જઈએ એમ ન હોય. મુક્તિનો માર્ગ એક જ છે. અનંત જીવો જે માર્ગે સિદ્ધ થયા એ માર્ગ જ મુક્તિનો માર્ગ અનાદિથી છે. એક જ માર્ગ છે. એટલે કોઈ ભક્તિથી આ તે બધી જાત જાતની વાત કરે કે તપથી કે કોઈ પણ રીતે, તો એમ નથી. મુક્તિનો માર્ગ જે છે એક જ માર્ગ છે અને એમાં બધું આવી જાય છે. એમાં બીજી બધી જે વાત જે છે એ સાથે આવી જાય છે. તો પહેલો તો આ નિર્ણય કરવો જોઈએ કે મુક્તિનો એક જ માર્ગ છે. તે એક જ માર્ગે ચાલવાનું છે. ગુરુદેવે એક માર્ગ બતાવ્યો છે. બધું કરી કરીને આત્માનું કરવાનું છે. અને હંમેશા ગુરુદેવે પ્રવચનમાં એ જ વાત, છેલ્લે તો એ જ વાત કરી હોય કે આત્માની દ્રષ્ટિ કરવી, આત્માને જાણવો અને પછી આત્માને અનુભવવો. તત્વોનું ચિંતન કરે, શાસ્ત્ર અભ્યાસ કરે, દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કરે કે આત્માની મહિમા કરે, તો તે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. તત્વચિંતનમાં પણ મુખ્યતા તો આત્માની જ હોવી જોઈએ. શાસ્ત્ર અભ્યાસ કરે ત્યારે પણ, સ્વાધ્યાય કરે ત્યારે પણ જ્યાં જ્યાં આત્માની વાત આવે એને પોતાની ઉપર સ્થાપે. એ મારી વાત છે એમ એને ગ્રહણ કરે. દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા કરે છે તો પણ એમ જ છે. દેવ અને ગુરુ એમાં તો એમના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે છે, શુદ્ધ આત્માનો વિચાર કરે છે. એમને પ્રગટ કર્યું પોતાના શુદ્ધ સ્વરૂપને, એનો વિચાર કરે છે. અને શાસ્ત્રમાં એવા દેવની દિવ્ય ધ્વનિ છે જેની રચના આચાર્ય ભગવાને કરી છે, ગણધર ભગવાને કરી છે. અને ગુરુ એ સમજાવે છે, અથવા તો ગુરુ પણ એવી રચના કરે છે. એટલે વાત તો આખી આત્માની જ છે. આત્માની મહિમા કરે તે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. આત્માને ઓળખવો તે જ કરવાનું છે. દૃષ્ટિમાં આત્માને લેવો એ કંઈ સામાન્ય વાત નથી. અનંતકાળમાં ક્યારેય એણે એવું કર્યું નથી. કેમ નથી થયું? બે કારણ મુખ્ય છે એના. એક તો એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલે ઉપયોગને એ તરફ કેવી રીતે લઈ જવો એ એને આવડતું નથી. અને બીજું, એનો ઉપયોગ બારમાં છે તો એમાં બારમાં એને રસ પડ્યા કરે છે અને એમાં જ ક્યાંક ને ક્યાંક એ ધર્મ માની લે છે. પૂજા ભક્તિ આ તે બારની અંદર જે ઉપયોગ રહે છે એમાં જે ધર્મ માની લે છે. એટલે આ બે મોટી ભૂલ છે. બારમાં ઉપયોગ રહ્યો છે અને એમાં જે ધર્મની કલ્પના કરી દે છે. અને બીજી વાત કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલે એની દ્રષ્ટિ કરવી એ કોઈ સહેલી સામાન્ય વાત નથી. એનો પુરુષાર્થ અપૂર્વ હોય. એવો અપૂર્વ પુરુષાર્થ કરવા માટે એને નિર્ણય કરવા પડે. પોતાના આત્માના સ્વરૂપનો જેવું સ્વરૂપ છે એવો નિર્ણય કરવો પડે. એવો જ હું છું, એમાં કોઈ એને ફેરવી ન શકે એવો દ્રઢ નિર્ણય થઈ જાય પછી જ આગળ વાત થાય. એ વાત કરે છે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. આત્માને ઓળખવો તે જ કરવાનું છે. આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય, તેનો મૂળ સ્વભાવ, આત્માનો મૂળ સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણોથી ભરેલો છે તે શુદ્ધ રૂપે કેવી રીતે પરિણમે, એટલે કે પર્યાયમાં. અંદર તો શુદ્ધ જ છે પણ પર્યાયમાં એને અનુસરીને નિર્મળ પરિણામ કેવી રીતે થાય. જે અનાદિથી વિભાવ પર્યાય થઈ રહી છે તે પલટી ને સ્વભાવ પર્યાય કેવી રીતે થાય. શુદ્ધ આત્મા શુદ્ધતા રૂપે કેવી રીતે પરિણમે. દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. દ્રવ્ય અપેક્ષા એ વસ્તુ તો શુદ્ધ જ છે, પણ પર્યાયમાં એને મલિનતા છે. તો જેવું શુદ્ધ સ્વરૂપ છે
એ શુદ્ધ સ્વરૂપને અનુસરીને પર્યાયમાં પણ એવી શુદ્ધતા કેવી રીતે પ્રગટે, તેવા પરિણામ કેવી રીતે થાય, શુદ્ધતા રૂપે કેવી રીતે પરિણમે, આ પ્રયત્ન કરવાનો છે. વિભાવ તરફ દ્રષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે. પરનું લક્ષ કરે છે અને જે પર્યાય થાય છે એ બધી વિભાવ પર્યાય છે. ભલે ને એમાં શાસ્ત્ર, દેવ, ગુરુ બધા હોય તો પણ છેવટે એ સ્વભાવની પર્યાય નથી, એ વિભાવ પર્યાય છે. સ્વભાવમાં એને ક્યાંય પરનું લક્ષ કરવાનું છે એવી વાત આવતી જ નથી. વિભાવ તરફ જે દ્રષ્ટિ છે એને ફેરવવાની છે. વિભાવ તરફ દ્રષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે અને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે તો સ્વભાવ પર્યાય થાય. એટલે એવી વિભાવ તરફ દ્રષ્ટિ છે એટલે વિભાવ પર્યાય થઈ રહી છે તો તે છૂટી અને શુદ્ધ રૂપે પરિણમન થાય તે તેના સમ્યક સ્વભાવની પ્રગટતા છે. તે સ્વભાવ તેનું ઘર છે, રહેવાનું મૂળ સ્થાન છે, પોતાની સત્તા છે, અનંત ગુણ છે અને એને અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે, એ એનો સ્વભાવ છે, એ જ એનું સ્થાન છે. એમાં જે રહ્યો છે ભગવાન આત્મા એમાં જ રહ્યો છે ને, બીજે ક્યાં બહાર નીકળે છે. એ સત્તાને છોડીને ભગવાન આત્મા ક્યારેય ક્યાંય બહાર ગયો નથી, જતો નથી. એમાં જ ભગવાન આત્મા રહ્યો છે. પણ ઉપયોગ બહાર ફરે છે. ઉપયોગ બહાર જાય છે એટલે અનેક પ્રકારે વિકલ્પો ઉઠે છે, શુભાશુભ ભાવ થાય છે. પણ છતાંય એનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ છે અને એના અનંત ગુણ એવા ને એવા જ છે. એટલે એ એનું મૂળ સ્થાન છે, એ એનો સ્વભાવ છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે સમયસારમાં આવે છે ને કે જ્ઞાયક ભાવ જ સાતાનું સ્થાન છે, જ્ઞાતાનું સ્થાન છે. જ્ઞાયક ભાવ જ જ્ઞાતાનું સ્થાન છે. જે જ્ઞાન કરી રહ્યો છે એ એનો જ્ઞાન સ્વભાવ છે એટલે એક પછી એક જ્ઞાનની પર્યાય તો થયા જ કરે છે. અને એ પર્યાય, જ્ઞાનની પર્યાય જ્યાંથી થઈ રહી છે એવું પોતાનો જ્ઞાન ભાવ એ જ એનું સ્થાન છે. જ્ઞાયક ભાવ જ એ જ્ઞાતાનું સ્થાન છે. જ્ઞાન કરનાર એ જ્ઞાયક ભાવે જ રહ્યો છે. અનંત ગુણ છે પણ છતાંય મુખ્યતા શેની લીધી છે? જ્ઞાનની મુખ્યતા લીધી છે. જ્ઞાયક ભાવ એ રહેનારનું રહેઠાણ છે, તે સર્વસ્વ છે. પણ અજ્ઞાની પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, અર્થાત જે પરઘર છે ત્યાં બહારમાં ચાલ્યો જાય છે. જે પોતાનું ઘર નથી, જે પરઘર છે તેમાં અજ્ઞાની ચાલ્યો જાય છે એટલે કે એનું લક્ષ્ય કરે છે, ઉપયોગ એ તરફ વળી જાય છે. અજ્ઞાનીને એમ થાય છે પોતાના સ્વઘરને જાણતો નથી ને એટલે એમ થાય છે. સ્વઘરનો સાચો નિર્ણય કર્યો નથી, સ્વીકાર કર્યો નથી ને એટલે એ બહારમાં ને બહારમાં ફર્યા કરે છે. સ્વઘરનું મહાત્મા આવ્યું નથી એટલે એ સ્વ તરફ વળતો જ નથી, બહારમાં ચાલ્યો ગયો છે. ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે. ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે. છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. પરનો સ્વામી થાય છે, બીજા બધા પદાર્થોનો એ સ્વામી થાય, માલિક થાય, ધણી થાય. આ મારું, આ મારું, આ મારું, અને એ બધા મારા છે અને એ મારી સત્તામાં છે અને હું ઈચ્છું એમ એનું બધાનું પરિણમન થાય. આવી મિથ્યા માન્યતા એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી કાંઈ ધર્મ થતો નથી. ગમે તેટલા વ્રત વગેરે કરે, ગુરુદેવ કહે છે કે વ્રત વગેરે કરી અને ફૂંકાઈ જાય તો પણ ધર્મ થાય નહીં. સ્વસ્વામિત્વ, પોતે જે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે એનું જે સ્વામિત્વ છે ને એ પોતે ચૈતન્ય ભગવાન આત્મા, એ ચૈતન્યનું સ્વામિત્વ છે, એ ચૈતન્યને વિશે જ રહ્યું છે. છતાં આ જીવ અનાદિથી મિથ્યા માન્યતા પૂર્વક પ્રવર્તે છે અને પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી એને માન્યું છે, એને છોડતો નથી.
સાચી વાતને સમજતો નથી કે ભાઈ તું પરનો સ્વામી હોય નહીં, તું શરીરનો સ્વામી નથી અને આ સંયોગો જે એનો સ્વામી નથી. પરનું કરી શકવું એમ માનવું તે અજ્ઞાનતા છે. કોઈ કોઈનું કાંઈ કરી શકે એવું વસ્તુનો સ્વભાવ જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલે કેવી રીતે? એ દ્રવ્યમાં પહોંચે તો બદલે, પણ કોઈ દ્રવ્યમાં પહોંચતું નથી. બે દ્રવ્ય ભેગા થઈને કોઈ કાર્ય કરી નાખે છે અને ત્રીજું નવું દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય, આવી કોઈ વાત તો છે નહીં. અનાદિથી જેટલા દ્રવ્ય છે સંખ્યાએ અને જેવા છે તેવા જ રહ્યા છે. તેમાં પરનું કોણ કરે? કોઈ કોઈનું કરે જ નહીં. એ તો વાત નક્કી થઈ જાય છે. તે પરનું કરી શકતો નથી. આ જીવ પણ પરનું કરી શકતો નથી અને પરનું કરવા મથી રહ્યો છે. કરી તો શકતો નથી, પણ એને એમ છે કે હું કરી શકું છું, એટલે એમાં ને એમાં જ રોકાઈ રહે છે. પોતે ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરે તો પોતે પોતાનું કરી શકે છે. પોતાની પર્યાય શુદ્ધ રૂપે પરિણમે તે પોતે કરી શકે છે. પણ આ જીવને એ કરવું નથી, અને જે નથી કરી શકતો એમાં જ એને રસ છે. એ કરવું છે, નથી કરી શકતો એ કરવું છે. અરે ભાઈ, પરના કાર્યો તું નથી કરી શકતો એ વાત સ્વીકારી અને છોડે. બધા જ મહાપુરુષોએ આ વાત કરી છે. અને જે કરી શકે છે તે શું છે? તો કે સ્વનું લક્ષ્ય કરી અને પોતાનું પરિણમન, જેવો પોતાનો સ્વભાવ છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે, એવું પરિણમન પોતે પ્રગટ કરી શકે છે. એવી પર્યાય શુદ્ધ રૂપે પરિણમે તે પોતે કરી શકે છે. આ બધું પરઘર છે. બીજું બધું જે કંઈ છે તે બધું પરઘર છે. તેનાથી ભેદ જ્ઞાન કરીને પોતાના સ્વભાવમાં દ્રષ્ટિ સ્થાપે અને શુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે કરવાનું છે. આગળ કહે છે કે આચાર્ય દેવ કહે છે કે અહીં આવ, આ તારું રહેવાનું રહેઠાણ છે, આ તારું પદ છે. બીજું બધું અપદ છે. પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ એ પોતાનું પદ છે. બીજું બધું અપદ છે. પોતાને માટે બીજું બધું અપદ છે. જેની સાથે એ રહ્યો છે એ શરીર પણ એનું નથી, એ અપદ છે. પોતાનું પદ તો ચૈતન્ય પદ છે. તેમાં તું આવ, તારે તે કરવાનું છે. બહારની વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ નિવૃત્ત સ્વરૂપ આત્મામાં જ પરિણતિ પ્રગટ કરવા જેવી છે. પોતામાં જ પરિણતિ કરવી અને પર સાથેની પ્રવૃત્તિ તોડવી તે જીવનમાં કરવાનું છે. જીવને પરનું લક્ષ્ય એટલું બધું રહે છે કે એ સ્વને ભૂલી ગયો છે. ખરેખર તો પર સાથેની પ્રવૃત્તિ છોડવી, તોડવી, એનું લક્ષ્ય છોડી અને એ લક્ષ્યને, એ ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. અને તેને માટે શાસ્ત્ર અભ્યાસ, દેવ શાસ્ત્ર ગુરુ ના મહિમા, આ બધું હોવું જોઈએ. તો જ એ શક્ય છે. ચૈતન્યની પરિણતિ કેમ પ્રગટ થાય? શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય કરી પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને એ પ્રગટ થાય છે કે ચૈતન્યની પરિણતિ કેમ પ્રગટ થાય એનો એને વિચાર કરવાનો છે. અનંત જીવોએ કેવી રીતે કર્યું છે? શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કેમ પ્રગટ થાય, અનુભૂતિ કેમ થાય, અને બધાએ જે રીતે કર્યું છે એનો વિચાર કરી અને એ રીતે કરવાનું છે. અને તે જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. તે જીવનનું ખરું કર્તવ્ય છે. દ્રવ્ય દ્રષ્ટિ કરી અને સ્વાનુભૂતિ કરવી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા, એ જ એકમાત્ર જીવનનું ખરું કર્તવ્ય છે. તો એ રીતે આ 129મો બોલ થયો. 129માં પ્રશ્નનું સમાધાન થયું. તે પછીથી 130
પ્રશ્ન છે કે એક સમયની એક પર્યાયમાં ત્રણ કાળની પર્યાયને જાણવાનું સામર્થ્ય કેવી રીતે હોય તે સમજાવવા વિનંતી છે. ગુરુદેવ કહે છે ને કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય ત્રણ લોકને જાણે, ત્રણ લોકના બધા પદાર્થોને, ત્રણ કાળની બધી પર્યાયોને જાણે. એક પર્યાય કેવી રીતે જાણે, એનું સામર્થ્ય એવું કેવી રીતે હોય એ સમજાવવા વિનંતી છે. શ્રી સમજાવે છે કે જ્ઞાનની અસાધારણ શક્તિ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે ને એની અસાધારણ શક્તિ છે. પૂર્ણ વિતરાગતા જ્યાં પ્રગટ થઈ ત્યાં નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થયું અને તે પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની હો પણ તેની શક્તિ અનંત છે. એ કેવળ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. એને પછી ભૂતકાળ વર્તમાન કાળ એવું બધું કાંઈ હોતું નથી. આખો પર્યાયનો પ્રવાહ અને એક પદાર્થનો નહીં, અનંત પદાર્થનો અને ત્રણેય લોકના બધા પદાર્થનો આખો પ્રવાહ એમાં દેખાય છે, પ્રગટ થાય છે. એ છે એટલે પ્રગટ થાય છે કે તે પર્યાય એક સમયની હો પણ તેની શક્તિ અનંત છે અને તે અનંતતામાં શું ન જણાય તેને ભૂતકાળ વર્તમાન કાળ કે ભવિષ્યકાળની અપેક્ષા રહેતી નથી. વર્તમાન પર્યાયમાં ત્રણેય કાળ આવી જાય છે. ત્રણેય કાળ ભિન્ન ભિન્ન નથી જોવા પડતા. આખો પ્રવાહ દેખાય પછી એમાં ત્રણ કાળ જુદા ક્યાં જોવાનો પ્રશ્ન રહ્યો. ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જઈને જોવું નથી પડતું, પણ વર્તમાનવત બધાને જાણી લે છે. વર્તમાનવત બધાને જાણી લે છે. વર્તમાનમાં જે પર્યાય નથી, જે પૂર્વે હતી, જે પર્યાય વિલીન થઈ છે, પણ એ પ્રવાહમાં તો રહી છે ને, પ્રવાહમાંથી કઈ નીકળી નથી ગઈ. ભૂતકાળની પર્યાયો બધી પ્રવાહમાં છે. એ આખો પ્રવાહ છે દરેક દ્રવ્યની અંદર. એવી અનંત પર્યાયનો આખો પ્રવાહ ગર્ભિતપણે પડ્યો છે અને એક એક પ્રગટ થાય છે. તો બધી પર્યાયનો પ્રવાહ છે એને જ કેવળી પરમાત્મા એક સમયની પોતાની કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણે છે. એટલે જે વખતે જાણે છે એ બધું એક સાથે જાણે છે, એટલે વર્તમાનવત બધાને જાણી લે છે. તો તે પર્યાયમાં મર્યાદિત શક્તિ હોય તો તે પૂર્ણ જ્ઞાન જ નથી. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછીથી તો પૂર્ણ શક્તિ પ્રગટ થઈ ગઈ છે. એટલે જો મર્યાદિત શક્તિ હોય તો પછી એ કેવળ જ્ઞાનની પર્યાય નથી, પૂર્ણ જ્ઞાન જ નથી. કેવળ જ્ઞાનની દરેક પર્યાયમાં જાણવાની પૂર્ણ શક્તિ હોય છે. તો એ રીતે 130મા પ્રશ્નનું સમાધાન થયું અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ખાસ પ્રશ્ન હોય તો આપણે લઈએ છીએ.